શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો તમને ઠંડીમાં નાહવાની આળસ આવે છે તો તમારા માટે છે એક ખુશખબરી। નિષ્ણાતોનું માનવું છે કે ઠંડીમાં રોજ નહાવું જરૂરી નથી। તેના ચોક્કસ વૈજ્ઞાનિક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે। આ કારણો જાણી તમે પણ ચોંકી જશો। જે હા, નિષ્ણાતોનું કહેવું છે કે આપણી સ્કિન પર કુદરતી ઓઇલની એક રક્ષાત્મક પરત હોય છે જે સ્કિનને હાઇડ્રેટેડ અને સોફ્ટ બનાવી રાખે છે। ઠંડીમાં હવા સૂકી હોય છે જેનાથી સ્કિન પર ખંજવાળ, તિરાડ અને એક્ઝેમા જેવી સમસ્યાઓ થતી હોય છે। સ્કિન પર રહેલું કુદરતી તેલ આ સમસ્યાઓથી તમને બચાવે છે, પણ આપણે જ્યારે સાબુથી વારંવાર નાહીએ છીએ ત્યારે આ કુદરતી ઓઇલ પણ ઘસાઈ જાય છે જે સ્કિનને વધુ ડ્રાય બનાવી દે છે। નિષ્ણાતોના રિપોર્ટ પ્રમાણે સ્કિન પર રહેલા કુદરતી ઓઇલની સાથે કેટલાક ગુડ બેક્ટેરિયા પણ હોય છે જે તમને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે। રોજ નાહવાથી સ્કિન પર રહેલું આ સુરક્ષા ચક્ર ધોવાઈ જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે। નિષ્ણાતોના મતે ઠંડીમાં 5 થી 10 મિનિટ સુધી જ હૂંફાળા પાણીથી નાહવું જોઈએ। ભારતમાં ધૂળ માટીનું પ્રમાણ વધુ છે એટલે નિષ્ણાતોનું કહેવું છે કે રોજ સાબુથી કે ઘસીને નાહવાનું ટાળવું જોઈએ। માત્ર જે પાર્ટમાં પસીનો વધુ થતો હોય તેની સાફ સફાઈ રોજ કરવી જોઈએ। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।